આ જેટલા બી ફેબ્રિક્સ તમે જુઓ છો આ બધા જે આની ઉપર જે કલર તમને દેખાય છે એ બધા નેચરલ વસ્તુથી ઓકે એમાં કઈ કઈ વસ્તુ એ હું તમને કહું ગલગોટાનું જે ફૂલ આવે એ છે, પછી ચાની પત્તી છે, પછી દાલચીની, તો એ બધી વસ્તુ છે, કાંદાના છોતલા છે, પછી એ બધું લાકડાનો સપ્પનવુડ, હા સપ્પનવુડનો જે છોલ હોય ને એ છે, એ બધું ભેગું કરીને એને ગરમ કરીને ઉકાળીને એની અંદર कपड़ा बोड़ी ने डिजाइन किया हुआ है जिसको इंस्पायर्ड हुआ है ज़ोडिएक साइन से पाइसेस के, जो सिंबलाइज करता है फ्लूइडिटी और कामनेस को। तो हमने ये वेलनेस रिट्रीट बनाया हुआ है ताकि माइंड को थोड़ा रिलैक्सेशन मिले और फिजिकल रिलैक्सेशन। तो વેદભાઈ આ ડિઝાઇન શું છે, આ બધી આ લટકે છે શું છે, આ બધું પ્રોડક્ટ ડિઝાઇન અમારું છે ઓરિગામી ઇન્ટિરિયર ના નામે। અમે આ બધા પક્કુ સીટ ના બધા પોઈન્ટ કાપીને અને એ રીતે અમે ક્લોથિંગ કર્યું છે। તો મેડમ આ બધી માટી ને આ બધું અલગ કાંઈક મને પેઇન્ટિંગ દેખાય, શું છે આ બધું? सो ये सारी चीजें जो आप देख रहे हो इट इज रिप्रेजेंटिंग अर्थ। ओके। तो अर्थ के सारे टोन हैं, टेक्सचर्स हैं, ये हमने सारे दिखाने की कोशिश की है। तो मैडम ये तो साउथ का मंदिर क्यों यहाँ पे रखा है आपने? एक्चुअली हमने हमारा मेन टॉपिक साउथ के लिए ओके। डांस थीम पे हमने पूरी ज्वेलरी यहाँ पे बनाई है। साउथ में जो डांस का जो कल्चर है उसके लिए उसको लेके हमने मोटिव से यहाँ पे पीछे भी मेन ज्वेलरीज है और हमने यहाँ पे एक फ्लावर का मोटिव लेके उस पे से अलग अलग डिजाइन्स निकाली है। मोटिव एक ही रहता है पर डिजाइन्स अलग अलग है। અરે મેડમ આ બધું સાઉથ નું ના બધું શું આ થીમ ની બધું શું છે મેડમ? આ બધું આ સાઉથ ઇન્ડિયન અને અત્યારનો ટ્રેન્ડ બંનેને મિક્સ કરીને અમે નવું વર્ઝન કર્યું છે। સ્ટાઇલિશ છે, અમે ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ છીએ તો અમે એ રીતે બધું મિક્સ કરીને ઇનોવેશન કર્યું છે। અને આપણે આ જે ડિસ્પ્લેમાં રતન સૂત્ર છે એ શું છે? રત્ન મતલબ કે આ ચંક્સ, એને એ રીતે અમે ટ્રેડિશનલ નામ આપ્યું છે અને હિન્દી લુક સારું લાગે એટલા માટે। ઘણી મજા આવી। આ તો તમે આ જગ્યાની વિઝિટ કરજો, નવા તમને અહીંયા ફેશન ડિઝાઇન તમને જોવા મળશે, એવું ઘણું બધું તમને અહીંયા જોવા મળશે। તમે આ વિઝિટ કરશો ને તો જ તમને આઈડિયા આવશે કે આ વસ્તુ અહીંયા શું છે। તો ઘનશ્યામ સર, આ એક્ઝિબિશનની આ મહત્વ શું છે કે જેથી કરીને આપણે આ સુરતની પબ્લિકને આ જગ્યાની વિઝિટ કરવી જ જોઈએ? આ એક્ઝિબિશનનું નામ છે આવિષ્કાર। આવિષ્કાર એટલે નવી ખોજ। ઓકે। જે ડિઝાઇન અહીંયા ડિસ્પ્લે થઈ છે એ કોન્સેપ્ટ ક્યાંય પણ રજૂ થયેલો હોવો નહીં જોઈએ। ઓકે। નવી ખોજ, નવો જ હોવો એટલે નવું જ અહીંયા નવું જ હોય તો જ અહીંયા હાલે। તો એમાં જે ડિઝાઇનો હોય બધી નવી ડિઝાઇનો જોવા મળશે, બધી જ નવી ડિઝાઇન। એમાં કોઈ વસ્તુ ક્રિએટિવ જ હોય છે અને સ્ટુડન્ટે જાતે બનાવેલી એટલે એવું નહીં કે કોઈ ઘડિયાળની દુકાનમાં 50 ઘડિયાળ લઈને અહીંયા મૂકી દો અને સેલ કરે, એવું નહીં। સ્ટુડન્ટ જાતે થીમ તૈયાર કરે, જાતે બનાવે અને જાતે પછી એમને ઝૂરી આપે। તો આ સુરતની પબ્લિક માટે સારું જ કે નવું અહીં ડિઝાઇન જોવા મળે। તો મિત્રો આ તો વિઝિટ કરવા જેવું છે એક્ઝિબિશનનું। તો તમે પણ આ જગ્યાની વિઝિટ કરજો, તમને નવી હે ને આની ડિઝાઇનો જોવા મળશે, ક્યાંય જોવા નહીં મળી હોય ને એવી ડિઝાઇનો તમને જોવા મળશે। તો આ જગ્યાની વિઝિટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આજનો દી અને કાલનો દી 2 દિવસ માટે જ એક્ઝિબિશન રહેવાનું છે।